નમસ્કાર મિત્રો, હું કિશન કડિયા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પુસ્તિપથ 8. મિત્રો, પાછલા એપિસોડમાં આપણે અધ્યાય 4ના શ્લોક 21 થી 30માં યજ્ઞ, ત્યાગ અને જ્ઞાનનો માર્ગ સમજ્યો. આજે આપણે આગળ વધીને શ્લોક 31 થી 40માં શ્રી કૃષ્ણ દ્વારા બતાવેલ જ્ઞાન, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉન્નતિનો અંતિમ અને અત્યંત મહત્વનો સંદેશ સમજવા જઈ રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ આજનો આ એપિસોડ. અધ્યાય 4ના શ્લોક 31 થી 40માં શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે યજ્ઞ ભાવથી કરેલું કર્મ મનુષ્યને સંસારના બંધનમાંથી મુક્ત કરે છે, જ્યારે યજ્ઞ વિના કરેલું જીવન આ લોકમાં પણ સુખ આપતું નથી અને પરલોકમાં પણ શાંતિ આપતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે આ બધા પ્રકારના યજ્ઞો અંતે કર્મમાંથી જન્મે છે અને કર્મનો સાચો અર્થ સમજાવવાથી જ મનુષ્ય યજ્ઞનું તત્વ સમજી શકે છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ કહે છે, દ્રવ્ય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં કર્મો અંતે જ્ઞાનમાં સમાપ્ત થાય છે. આ જ્ઞાન ગુરુ પાસે વિનમ્રતા, પ્રશ્ન અને સેવા દ્વારા પ્રાપ્ત કરવું જોઈએ, કારણ કે સાચા જ્ઞાની જ આપણને સત્યનો માર્ગ બતાવી શકે છે. જે મનુષ્ય આ યજ્ઞ પ્રાપ્ત કરે છે તે ફરીથી ક્યારેય મોહમાં પડતો નથી, કારણ કે તે તમામ પ્રાણીઓમાં પોતાને અને પોતામાં તમામ પ્રાણીઓને જોઈ શકે છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે ભલે કોઈ મનુષ્ય મહાપાપી હોય, પરંતુ જો તે જ્ઞાનની નૌકામાં બેસી જાય તો તે તમામ પાપોમાંથી મુક્ત થઈ શકે છે. જેમ અગ્નિ ઈંધણમાં ભસ્મ કરી દે છે, તેમ જ્ઞાન તમામ કર્મ બંધનને નાશ કરી દે છે. અંતે શ્રી કૃષ્ણ શ્રદ્ધાની મહત્તા સમજાવે છે અને કહે છે, જે મનુષ્ય શ્રદ્ધાવાન છે, ઇન્દ્રિય સંયમ ધરાવે છે અને જ્ઞાનમાં સ્થિર છે, તે શાંતિને પ્રાપ્ત કરે છે. જ્યારે શ્રદ્ધા વિનાનો અને સંચયથી ભરેલો મનુષ્ય ન આ લોકમાં સુખ પામે છે ન પરલોકમાં સુખ પામે છે. આ શ્લોકો આપણને શીખવે છે કે જ્ઞાન, શ્રદ્ધા અને સંયમ આ ત્રણેયનો સમન્વય જ માનવને સાચી આધ્યાત્મિક શાંતિ અને મુક્તિ તરફ લઈ જાય છે. મિત્રો, આ શ્લોકો આપણને શીખવે છે કે જ્ઞાન વગર કર્મ અંધ છે અને શ્રદ્ધા વગરનું જ્ઞાન અધૂરું છે. જ્યારે જ્ઞાન, શ્રદ્ધા અને સંયમ એક સાથે આવે છે, ત્યારે જ જીવનની સાચી શાંતિ આવે છે. જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પુષ્ટિપદને સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.